અત્યારે ભગવાનનો બનાવેલો માણસ ભગવાનને બનાવતો થઈ ગયો. બોલો, એમાં એક જગ્યાએ એક ગામમાં હનુમાનજીનું મંદિર હતું. તો દી આથમવાનો ટાઈમ અને પૂજારી આમ આરતી કરીને મંદિર બંધ કરવાનો સમય થઈ ગયો. એટલે ત્યાં એક જણો ફૂલ થઈ ગયેલો, ફૂલ પી ગયેલો ને ત્યાં મંદિરે આવ્યો અને મંદિરમાં હનુમાનજીની મૂર્તિને સામે ઊભો રહીને હનુમાનજીને બે હાથ જોડીને કે, હે હનુમાનજી, જો મારું કામ થઈ જાય ને, મેં ધારેલું કામ જો થઈ જાય ને, તો કે તમારા ખોપરામાં એક શ્રીફળ વધેરીશ કે. એમ કહીને એ તો વયો ગયો. અને ત્યાં પૂજારી પડખે ઊભો હોય, પૂજારી સાંભળતો. તે પૂજારી હનુમાનજીને બે હાથ જોડીને કે, હે હનુમાનજી મહારાજ, એ કે આનું કામ ન થવું જોઈએ કે આ માઇન્ડ કરીને કે મૂર્તિ લાવ્યા અને જો એ તમારા ખોપરામાં નાળિયેર વધેરશે ને તો કે મૂર્તિ તોડી નાખશે, એટલે કે એ ઓલા માણસનું કામ ન થવું જોઈએ કે. એમ કરીને પૂજારીથી મંદિર બંધ કરીને પડદો આડો કરીને મૂર્તિનો આડો પડદો બંધ કરીને મંદિરના બારી બારણા બંધ કરીને પૂજારી વહી ગયા. બીજો દિવસનો સવાર પડ્યો એટલે પૂજારી આવ્યા. આવીને દરવાજો બારી બારણા ખોલીને આરતી કરીને એ તો બેઠા. બીજા દી સાંજ પડવાની થઈ, દી આથમવાનો સમય અને ઓલો આવ્યો. આમ દરવાજામાં દાખલ થયો અને પૂજારીના ઘરણ મરી ગયા કે ઓલો આવ્યો. અને આમ આવતો ચાંય તો આ હાથમાં લી ઓલા હાથમાં ને ઓલા હાથમાં લી આ હાથમાં નાળિયેર રમાડતો આવે. નાળિયેર હાથમાં શ્રીફળને વયો આવે, તો શ્રીફળ આ હાથમાં લી ઓલા હાથમાં ને ઓલા હાથમાંથી આ હાથમાં રમાડતો આવે અને વયો આવે એમને. અને મંદિરના દરવાજામાં ગયો, ત્યાં પૂજારી કે, એ ઊભો રહે કે ક્યાં જાય કે. તો કે હનુમાનજીને મેં ખોપરામાં શ્રીફળ વધેરવાની માનતા કરી એટલે કે શ્રીફળ વધેરવા જાઉં. હનુમાનજી મારું કામ કરી દીધું કે. તો કે ઊભો રહે તું, એમ કરી કે હનુમાનજી તો આ તો મૂર્તિ ખોટી મૂર્તિ છે કે આ તો ખાલી માણસોને દર્શન કરવા હાટું ખાલી મૂર્તિ અહીંયા પધરાવી કે. બાકી હાસા હનુમાનજી તો કે આમ સામે આંકડો છે ને એ આંકડામાં છે, એટલે કે તું ન્યાદરની કે નાળિયેર વધેરી નાખ, એટલે કે તારી માનતા પહોંચી કે. તો ઓલો તો માની ગયો કે કાંઈ વાંધો નહીં, એ તો આંકડે નાળિયેર વધેરીને વયો ગયો. અને હાથ પડી ગઈ એટલે આ પૂજારીથી મૂર્તિને આડો પડદો કરીને બારી બારણા પેક કરીને પૂજારી ઘરે વહી ગયા. ત્રીજા દિને સવાર પડી એટલે પૂજારી આવ્યા, સવારના પોરમાં આવ્યા, બારી બારણા ખોલીને અને મૂર્તિને આડો જે પડદો હતો ને હનુમાનજીને મૂર્તિનો આડો પડદો એ આમ એક બાજુ કર્યો અને આમ મૂર્તિને સામું જોયું ત્યાં તો હનુમાનજીના માથામાંથી લોહીના ટીપા પડે. એટલે પૂજારી કહેવા માંડ્યો કે હનુમાનજી કે તમારા કે માથામાંથી લોહીના ટીપા પડે કે તમને આ શું છું? તો હનુમાનજી કે એ તારા કારણે કે તારા લીધે થઈને કે. તો કે પૂજારી કે એમાં હનુમાનજી મારો શું વાંક કે. તો કે ઓલા કે મારા ખોપરામાં કે શ્રીફળ વધેરવાને માનતા કરી એનું કામ થઈ જાય, તો એટલે કે એનું કામ થઈ ગયું ને એ શ્રીફળ વધેરવા આવ્યો. તો કે એને તે હું એના બીકી કે હું અહીંથી મૂર્તિમાંથી એ મારા ખોપરામાં શ્રીફળ વધેરવાનો હતો, એટલે કે હું આ મૂર્તિમાંથી નીકળીને આંકડામાં બેઠો. તો કે એને તે ન્યા મોકલ્યો અને ન્યા મને ભંગવી નાખ્યો કે. જો બોલો.